સંગઠનની અલગ અલગ કાર્યકર્તાની જવાબદારી આપ્યા પછી રૂબરૂમાં મળવું હતું 10-15 કાર્યકર્તાને અમારે આ ઉદ્દેશથી આપણે આજે ભેગા થયેલા છે। આનો ઉદ્દેશ આટલું જ છે કે કાર્યકર્તાઓને આપણે પરિચય જેવો થાય આ ઉદ્દેશથી આપણે આજે અહીં ભેગા થયેલા છે। આમાં જેટલા પણ કાર્યકર્તા છે કોઈ સોશિયલ મીડિયાનો પ્રમુખ છે, કોઈ શ્રદ્ધા જાગરણનો પ્રમુખ છે, કોઈ સંગઠનના મુખ્ય પદના પ્રમુખ છે, મહામંત્રી, આવા કાર્યકર્તા અહીં ભેગા થયેલા છે। અને સંગઠન કેમ આપણે ઊભું કર્યું? રાષ્ટ્રીય આદિવાસી પ્રકૃતિ જન કલ્યાણ મંચ આવા તો હજારો સંગઠનો કામ કરે છે આખા દેશમાં, આ સંપૂર્ણ ભારત વર્ષમાં આખા દેશમાં આવા જનજાતિ સમાજ માટે ઘણા સંગઠનો વર્કિંગ કામ કરે છે। જેમાં આપણે એક સંગઠનનું નામ લઉં છું હું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ। એની સ્થાપના 1925માં થઈ। એ થયા પછી 100થી પણ વધારે સંગઠનો રાષ્ટ્રીય લેવલે સક્રિય છે આખા દેશમાં, સંપૂર્ણ ભારત વર્ષમાં। તો પછી આ નવું કેમ આવ્યું? રાષ્ટ્રીય આદિવાસી પ્રકૃતિ જન કલ્યાણ મંચ ઊભું કરવાની જરૂર કેમ પડી? હું એની તમને થોડી રૂપરેખા આપું છું। આ સંગઠનની સ્થાપના માનગઢની પવિત્ર ભૂમિ, જ્યાં 1507 જનજાતિ સમાજના આદિવાસી લોકોને અંગ્રેજોએ મારી નાખ્યા હતા 1300ની સાલમાં, એવી પવિત્ર ભૂમિથી આ સંગઠનની આપણે સ્થાપના કરી છે। અને એનું સ્લોગન છે પ્રકૃતિ દેવો ભવ। રામ રામ કે આપણે બધા મળતા છે, બધા કાર્યકર ત્યારે કહેતા છે તે એવી રીતે આ સંગઠનનું સ્લોગન છે પ્રકૃતિ દેવો ભવ। તો સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બી એવા કેટલાક સંગઠનો જે જનજાતિ સમાજમાં કામ કરે છે, જેવી રીતે વનવાસી કલ્યાણ પરિષદ, એની સ્થાપના 1952માં થઈ હતી, જસપુર નગર, ઝારખંડ, બરાબર ને? ત્યાં એની સ્થાપના થઈ, એ આપણા આદિવાસી સમાજ માટે કામ કરે છે। પછી એકલ અભિયાન, એનો વિસ્તાર 1 લાખ ગામમાં છે, એ પણ કોના ઉત્થાન માટે કામ કરે છે? તો આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કરે છે। બીજું સંગઠન તો આંબેડકર ટ્રસ્ટ, બરાબર? તો આવા જે સંગઠનો છે જે હંમેશા જનજાતિ સમાજના ઉત્થાન માટે કામ કરે છે। પછી નવું પ્રકૃતિ દેવો ભવ કેમ આવ્યું? આપણા મનમાં સવાલ તો થાય ને, આ નવું પાછું શું આવ્યું? તો આપણો ઉદ્દેશ આપણા સંગઠનનું છે એ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જે ઉદ્દેશ છે એ જ આપણો ઉદ્દેશ છે। પરંતુ રાષ્ટ્રીય આદિવાસી પ્રકૃતિ જન કલ્યાણ મંચનું એક વિશેષ આપણે એટલા માટે ઊભું કરેલું છે કે મારા જનજાતિ સમાજના કાર્યકર્તાઓ આજે RSSમાં છે, બજરંગ દળમાં છે, વિશ્વ હિન્દુ પરિષદમાં છે, અન્ય સંગઠનો રાજકારણમાં પણ છે, ભાજપમાં બી છે, કોંગ્રેસમાં બી છે, બધી પાર્ટીઓમાં પણ છે। તો બી મારા જનજાતિ સમાજના કાર્યકર્તાને કોઈ પૂછતું કેમ નથી? આપણા સમાજના કોઈ કાર્યકર્તાને કલેક્ટર પૂછે છે કે નિરંજનભાઈ શું કરવાનું, એવું કોઈ પૂછે છે? કોઈ પૂછતું નથી। આપણા સમાજના કાર્યકર્તાને કોઈ સ્ટેજ મળતું નથી। એ આપણું ઉદ્દેશ છે કે રાષ્ટ્રીય આપણે કહેતા છે કે મહારાણા પ્રતાપની સેનામાં કોણ હતું? તો જનજાતિ સમાજ હતો, આદિવાસી સમાજ હતો। છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં કોણ હતું? તો આદિવાસી સમાજ હતું। ભગવાન રામ સાથે યુદ્ધમાં પણ કોણ હતો? તો આપણે હતા। આપણે એવું જ કહેતા છે ને? તો આ કાર્યકર્તાઓને કે આવા જે કાર્યકર્તા જે 20-20 વર્ષ સુધી, 25-25 વર્ષ સુધી, 30-30, 40-40 વર્ષ સુધી આપણા સમાજ માટે પોતાનું જીવન વેડફી નાખે છે, તો બી એની નોંધ લેવાતી નથી। તો એના માટે કે રાજકીય ક્ષેત્ર હોય કે સરકારી ક્ષેત્ર હોય કે કોઈ બી ક્ષેત્ર હોય, એમાં મારા જનજાતિ સમાજનો કાર્યકર્તા જે ખરેખર ધર્મ યોદ્ધા છે એને પૂછે, એને પદ નથી જોઈતું, પણ એને મુખ્ય સ્થાન જગ્યા મળે, એ ઉદ્દેશથી આપણે આજે ભેગા થયેલા છે। અને આપણે આટલા જ ઉદ્દેશથી આ સંગઠનની સ્થાપના કરી અને ભારત દેશના 9 રાજ્યોમાંનો વિસ્તાર થયેલો છે। એવું નથી કે ભાઈ આપણે 40-50 કાર્યકર્તા ભેગા થયેલા છે આટલા જ છે, એવું નથી। આપણી સાથે કાર્યકર્તા 2700 કાર્યકર્તા એ લોકોની સ્વેચ્છાએથી જોડાયેલા છે સાહેબ, અને એ લોકોની સમિતિની આપણે રચના કરી છે, 27,000 કાર્યકર્તા થઈ જતા છે। આટલા બધા કાર્યકર્તા આપણી સંસ્થા સાથે જોડાયેલા છે। છત્તીસગઢ હોય, મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, બધી જ જગ્યાએ આપણે આ એક પ્રયોગ અમે કરેલો કે ભાઈ 20-30 કાર્યકર્તા સાથે રૂબરૂમાં જઈને આપણે બેસવું છે। રૂબરૂમાં જઈને આ આપણે પ્રયોગ આજે આપણે સક્સેસ થયા। એવી રીતે દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં, ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નથી। અમદાવાદ શહેરમાં પરમ દિવસે અમે જામનગર જિલ્લાનો પ્રમુખ બનાવ્યો છે, રિટાયર આર્મી એક્સ આર્મી મેન છે। એ આર્મી મેને પોતે જવાબદારી લીધી કે ભાઈ હું પ્રકૃતિ જન કલ્યાણ મંચમાં અધ્યક્ષની કામગીરી નિભાવીશ। તો એવા કાર્યકર્તા આપણી સાથે આજે જોડાયેલા છે। કોના ઉત્થાન માટે? તો આદિવાસી સમાજના ઉત્થાન માટે। અને કામ શું કરવાનું છે? તો ત્યારે તમને જ્યારે સમય મળે 24 કલાકમાંથી, ત્યારે તમારા મોબાઈલ તમારે કાઢવાનું છે અને એ મોબાઈલમાં શું લખવાનું છે? મોબાઈલનું બટન દબાવવાનું છે તો શું આવશે? પ્રકૃતિ દેવો ભવ। એક જ બટન દબાવશે એટલે સીધું 3000 લોકો સુધી પહોંચી જતું છે। એક વ્યક્તિ સુધી નથી જતું। કેટલા લોકો સુધી જાય છે? 3000 લોકો સુધી જાય છે। તો એ લોકોને શું લાગે છે કે મને દિલીપભાઈ યાદ કર્યો,
મને પૂજ્ય દિલીપ બાપુ યાદ કર્યો, સામેવાળા લોકો આપણે રામ રામ બોલતા. તો આટલું કરવાથી પણ આપણે સમાજની સેવા કરી શકીએ છીએ. કેમ કે પ્રકૃતિ દેવો ભવ એટલે શું છે? પ્રકૃતિ. જનજાતિ સમાજ જે ખરો, આદિવાસી સમાજ, એ પ્રકૃતિનો રક્ષક છે અને પ્રકૃતિને પિતા માને છે, માતા માને છે, એવો આપણો સમાજ છે. અને પૂરી દુનિયામાં તમે જોજો કે જ્યાં પણ પ્રકૃતિનું રક્ષણ કર્યું હોય તો આપણા જનજાતિ સમાજ આવા વિરલાઓએ કરેલું છે. એટલા માટે આપણે શું લીધું છે? પ્રકૃતિ દેવો ભાવ આપણું સ્લોગન છે. જનજાતિ સમાજ આજે કેટલીક સંગઠનો એવું કામ કરે, ભાઈ આદિવાસી હિન્દુ નથી એવું બી બોલતા છે. આપણે પ્રકૃતિ પૂજક છે પણ હિન્દુ નથી એવું પણ બોલતા છે. તો હનુમાનજી દાદા છે, માં સબરી છે, આ કોણ છે? એ લોકોનો બીજો ધર્મ છે, એ લોકોનો હિન્દુ ધર્મ છે. તો આ સંગઠનનો આ જ ઉદ્દેશ છે. બીજું કે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ પર અમે આ સંગઠનની પદાધિકારીની રચના કરતા છે 12 જાન્યુઆરી. કેમ? તો સ્વામી વિવેકાનંદજીએ કીધું હતું કે મને 100 નચિકેતા જેવા કાર્યકર્તા આપી દો. કેટલા? ખાલી 100 જ કાર્યકર્તા. કોના જેવા? નચિકેતા જેવા. તો હું આ ભારત દેશ તો શું, આખી દુનિયાની કાયાપલટ કરી દઈશ. આપણા સંગઠનનું પણ એ જ ઉદ્દેશ છે કે અમારે કાર્યકર્તાની ફોજ નથી બનાવી, અમને ખાલી 100 જ કાર્યકર્તા જોઈતા છે. પણ એ કોના જેવા? તો ભગતસિંહ જેવા, છત્રપતિ શિવાજી મહારાજ જેવા, મહારાણા પ્રતાપ જેવા, ભગવાન બિરસા મુંડા જેવા, પૂજા ભીલ જેવા કાર્યકર્તા આપણને જોઈતા છે. જે લોકો નિસ્વાર્થ ભાવે કામ કરે. કોના માટે? આ સમાજ માટે. અમે એવું નથી કહેતા કે તમે પ્રકૃતિ દેવ ભાવ કરો, આમ કરો. તમને જ્યારે સમય મળે ત્યારે તમે આપણા સમાજમાં જઈને કોઈની બી સેવા કરો, એ જ આપણા સંગઠનનો ઉદ્દેશ છે. આ સંગઠનનો વિસ્તાર 9 રાજ્યોમાં થયો છે. આજે ગયા મહિને જમ્મુ કાશ્મીરથી પણ અમારી સાથે કાર્યકર્તા જોડાયા છે. એ લોકો પોતાની ઈચ્છાથી જોડાયેલા છે. મિઝોરમ હોય, ત્રિપુરા હોય, આવી પણ જગ્યાએથી જોડાયેલા છે. ઉત્તર પ્રદેશમાંથી સાહેબ કાર્યકર્તા જોડાયેલા છે. તે કેવટ સમાજના છે, નિષાદ સમાજના. મેં એ લોકો એ ભાઈને સવાલ કર્યો, ભાઈ ઉત્તર પ્રદેશમાં આદિવાસી ખરા કે નથી? એમ કે તો તમને આદિવાસી સમાજ દરજ્જો મળ્યો કે નથી મળ્યો? તો આજે એ લોકો ભાઈ સરકાર સામે મોરચો માંડ્યો છે. એ લોકોએ જે ભગવાન રામ સાથે આપણે નિષાદ રાજ્યનું સાંભળેલું છે ને, તો એવો સમાજ બી જે આપણો સમાજ છે, એ લોકો પણ આજે આપણી સાથે જોડાયેલા છે. તો મિનિમમ શિક્ષકો હોય, સાહેબ જેવા ઓફિસર, કાર્યકર્તા હોય, રાજકીય ક્ષેત્રના સામાજિક યોદ્ધા, એવા કાર્યકર્તા આપણી સાથે જોડાયેલા છે. જેવી રીતે જોડાતા છે તો આપણે લોકોનો સંપર્ક કરતા છે. સંગઠનનો વિસ્તાર 9 રાજ્યોમાં થયો છે. ગુજરાતના 14 જિલ્લા જે આદિવાસી જિલ્લાઓ છે, એ દરેક જિલ્લામાં 100 થી પણ વધારે કાર્યકર્તા આપણી સાથે જોડાયેલા છે. તાપી, સુરતમાં 1000 થી પણ વધારે કાર્યકર્તા આપણી સાથે જોડાયેલા છે. આટલું ખતરનાક સામે જે લોકો જોડાયેલા છે આપણી સાથે, આપણે જોડવા નથી ગયા, આપણે લિંક આપતા છે, લોકો જોડાતા છે, એ લોકો ડેટા આપણને આપતા છે. તો એટલું શક્તિશાળી સંગઠન આપણે બની ગયેલું છે. તો દોસ્તો, તમે પણ, તમને સમય મળે, અન્ય ક્ષેત્રમાં તમે કામ કરવામાં એવું નથી કહેતા. જો ઈશ્વરભાઈ પણ આદિવાસી રૂઢિ પરંપરાના સ્થાપક છે અને બહુ મોટા કાર્યક્રમો કરે છે. તો એમનો પણ વિસ્તાર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં થયેલો છે. એ પણ રૂઢિ પરંપરા પર કામ કરે છે. તો આપણે, તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરો, પણ આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કરો. ભગવાન રામની રક્ષા થવી જોઈએ, રામની રક્ષા થવી જોઈએ, માં સબરીની રક્ષા થવી જોઈએ, એ જ આપણો ઉદ્દેશ છે. અને આપણો સમાજ જ્યારે એક થઈને, આપણે ઇતિહાસો બધા જ વાંચેલા છે, પણ એક થઈને આપણે એક સુરમાં નહીં બોલીશું કે આવું કરવું છે, તો જ થશે આપણા સમાજનું. કેમ કે આપણે બધા જ કાર્યકર્તા આજે 11 કરોડથી પણ વધારે લોકો આ દેશમાં રહે છે. 11 કરોડથી પણ વધારે આદિવાસી સમાજના કેટલા કરોડ છે? 11 કરોડથી પણ વધારે. તો આ જે સંગઠિત સમાજ આપણે નહીં થઈશું તો આપણું કોઈ સાંભળશે નહીં. તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરજો, પણ સમાજનો વિષય હોય ત્યારે એક થજો. પછી આદિવાસી રૂઢિ પરંપરા હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય, બજરંગ દળ હોય, કોઈ બી સંસ્થા હોય, પણ સમન્વય આપણે જરૂરી છે. તો આપણે નિર્ણય લઈને આપણા સમાજનું ઉત્થાન કરી શકીશું. બરાબર ને? તો આ આપણા સંગઠનનો ઉદ્દેશ છે. અને મુખ્ય બોડી છે સંગઠનની અમારી. બીજું કે 22 વિભાગો પણ છે અને 22 આયામો પણ છે. એમાં મહિલા વિભાગ છે, યુવા વિભાગ છે, સોશિયલ મીડિયા વિભાગ છે, શ્રદ્ધા જાગરણ વિભાગ છે, આવા આ સંસ્થાના આઈટી વિભાગ છે, સંઘર્ષ સમિતિ પણ છે, વ્યવસ્થા વિભાગ છે. આવી અલગ અલગ વિભાગમાં પણ આ વિસ્તાર થયેલો છે આપણા સંગઠનનો. તો આટલા જબરજસ્ત સંગઠનનો વિસ્તાર થઈ ગયેલો છે. સ્વામી હસીમાનંદજીની પ્રેરણાથી જ આપણે આ સંસ્થા પણ ઊભી કરેલી. સ્વામીજી પણ પોતે આપણે નાનપુર બેઠક લઈ ગયા હતા. તો આવી સંસ્થા છે, તો આપણે આ રૂપરેખા છે, અમે રૂપરેખા તમને આપી. આભાર. ભારત માતા કી જય.